સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર આવશ્યક ચીજવસ્તુઓને લઈને ઉચ્ચ સ્તરીય સમિતિની રચના પેટ્રોલિયમ પેદાશો આવશ્યક ખાદ્ય પદાર્થોની દેખરેખ માટે સમિતિ રચાઈ છે। મુખ્ય સચિવ એમ.કે. દાસની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું છે। અધિક મુખ્ય સચિવ મહેસૂલ તથા પુરવઠા પણ સમિતિના સભ્ય હશે। સરકારના 14 વિભાગના વડાઓ ડીજીપી સહિત અધિકારીઓ સભ્ય હશે। ઉચ્ચ સ્તરીય સમિતિમાં 16 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આવશ્યક ચીજોની સપ્લાય ચેઇન બાબતે સમિતિ દેખરેખ રાખશે। જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર સહિત 11 સભ્યોની આ સમિતિ રચવામાં આવી છે। ગેસ કે કોઈ બી વિષયની કોઈ બી કમી ના પડે તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તેની સંકલન સમિતિ એ દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બનાવવામાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે। મહાનગરોમાં અને જિલ્લાઓમાં કાલ સાંજ સુધી આની બેઠકો થશે અને એ બેઠકો દરમિયાન આ પ્રકારના કોઈ બી વિષયો ધ્યાનમાં આવતા હોય તો એ વિષયને કઈ રીતે જિલ્લા લેવલે પહોંચી વળવું તે માટેનો બી નિર્ણય લેવામાં આવશે। હાલ સુધી કરીબન 10,000 જેટલી એલપીજી ને લઈને નાની મોટી ફરિયાદ આવી હતી, જેમાંથી 10,000 થી વધારે ફરિયાદો સંપૂર્ણપણે ક્લિયર કરવામાં આવી છે।